પાછા ખેડૂતને મામું બનાવવાનું આ લોકોએ કામ કર્યું ભાજપવાળાએ। એમાં મામું બનાવીને જે મત લઈ જવા વાળા છે એને અમે અત્યારે અહીંથી આ નાની સિંચાઈ યોજનાની અંદર અમે વચ્ચોવચ્ચ ઊભા છીએ, ત્યાંથી અમે કહેવા માંગીએ છીએ કે ક્યાં સુધી તમે આ નાની મુરસલ અને આજુબાજુના એરિયાના ગામના લોકોને મૂર્ખ બનાવશો। મામું બનાવવા વાળા માણસોને કહેવી છે ને મામું બનવા વાળા માણસોને ખેડૂતને પણ કહીએ છીએ કે તમે જાગો અને આને પૂછો ભાઈ તને મત આપ્યા શેના માટે આપ્યા તા? દર વખતે તમે પાણીના નામે મત લઈ જાવ છો, હજી આમાં ટીપું નથી। આવા મામું બનવાનું બંધ કરો। સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ખેડૂતોના પાણીના પ્રશ્નોએ રાજકારણ ગરમાવ્યું છે। આમ આદમી પાર્ટીના નેતા રમેશ મેરે ચોટીલાના નાની મોરસલી ગામની સિંચાઈ યોજનાને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે આરોપ લગાવ્યો છે કે વર્ષોથી ખેડૂતોને માત્ર વચનો આપવામાં આવ્યા છે, પરંતુ આજે પણ અનેક ગામો નર્મદાના પાણીથી વંચિત છે। શું છે સમગ્ર મામલો અને શું છે રમેશ મેરના આક્ષેપો? ચાલો જાણીએ। નમસ્કાર, હું છું મમલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। રમેશ મેરે જણાવ્યું કે ચોટીલાના નાના મોરસલી ગામની સિંચાઈ યોજના માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। ચૂંટણી આવે ત્યારે ભાજપ સરકાર બે ભૂંગાળા નાખીને ખેડૂતોને મામું બનાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ચૂંટણી બાદ ખેડૂતોના પ્રશ્નો ભૂલાઈ જાય છે। એવું કેમ? તો આવો સાંભળીએ વધુમાં શું કહી રહ્યા છે રમેશ મેર। નમસ્કાર સાથીઓ, હું આપનો રમેશ મેર। અત્યારે હાલમાં અમે ચોટીલા તાલુકાના નાની મોરસલ સિંચાઈ યોજના ડેમ છે ત્યાં છીએ। મારી સાથે અમારે દેવકણભાઈ જોગરાણા સંગઠન મહામંત્રી છે, અમારે ખેડૂત નેતા ભુગાભાઈ છે, અમારી સાથે દેવાભાઈ જોગરાણા છે। આજે અમે એટલા માટે આજે મુલાકાત લીધી કે દર વખતે ચૂંટણી આવે અને આ નાની મોરસલની જે સિંચાઈ યોજના છે એમાં મામું બનાવીને જે મત લઈ જવા વાળા છે એને અમે અત્યારે અહીંથી આ નાની સિંચાઈ યોજનાની અંદર અમે વચ્ચોવચ્ચ ઊભા છીએ, ત્યાંથી અમે કહેવા માંગીએ છીએ કે ક્યાં સુધી તમે આ નાની મુરસલ અને આજુબાજુના એરિયાના ગામના લોકોને મૂર્ખ બનાવશો। દર વર્ષે ચૂંટણી આવે ને બે ભૂંગળા તમે નાખો। અત્યારે અહીંયા આગળ અમે જોયું કે અહીંયા સુધી ભૂંગળું આવીને પડ્યું છે। આની પહેલા જ્યારે ચૂંટણી હતી વિધાનસભાની ત્યારે અહીંયા જ આગેવાનો આવીને કહેતા હતા કે આ વખતે મત આપો એટલે બીજા દિવસે તમારા પાણી પડે। આવું આ વખતે કીધું, ફરીને તાલુકાની ચૂંટણી આવી, પાછા ખેડૂતને મામું બનાવવાનું આ લોકોએ કામ કર્યું ભાજપવાળાએ કે આ વખતે તમે કરો એટલે પાણી આમાં પડે। હજી એમનું ભૂંગળું ન્યા છે, નાનું એવું ભૂંગળું છે જાણે કેમ નાનું ગટરનું ભૂંગળું। આવડી મોટી સિંચાઈ યોજના, આવડી મોટી ડેમ, આ ક્યારે ભરાય? હાલમાં જો આ સિંચાઈ યોજનાથી પાણી ભરાઈ ગયું હોત, અહીંથી ઠેઠ કચ્છ સુધી પાણી જાય, સૌરાષ્ટ્ર આખામાં પાણી જાય, માત્ર ને માત્ર આ એક ચોટીલાના એરિયો અને આજુબાજુના એરિયાને પાણીથી, પિયતના પાણીથી, નર્મદાના પાણીથી વંચિત રાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। દરેક જગ્યાએ અહીંથી જે ડુંગર ઉપર પાણી ચડતું હોય, પણ અહીંયા જયારે અમારા ચોટીલાના ખેડૂતને પાણી આપવાનું થાય ત્યારે એમને ઊંધી રકાબીનો ક્યાંક ને ક્યાંક વાંક આવે। તો અમે તો એ મામું બનાવવા વાળા માણસોને કહેવી છે ને મામું બનવા વાળા માણસોને ખેડૂતને પણ કહીએ છીએ કે તમે જાગો અને આને પૂછો કે ભાઈ તને મત આપ્યા શેના માટે આપ્યા તા? દર વખતે તમે પાણીના નામે મત લઈ જાવ છો, હજી આમાં ટીપું નથી। અત્યારે અહીં વરસાદ ખેંચાણો છે, વરસાદ ખેંચાવાના કારણે લોકોના બિયારણ ફેલ થયા। જો અહીંયા આમાં સિંચાઈ યોજનામાં પાણી પીડ્યું હોત તો અત્યારે બધા ખેડૂતનો કપા કમ્પ્લીટલી પાકી ગયો હોત, બધા પાક પાકી ગયા હોત। અત્યારે મોટા ભાગનું બિયારણ ફેલ છે, ઢોરને પાણી પીવા માટે વલખા મારી રહ્યા છે, ઢોરને નીણચારા માટે કઈ વ્યવસ્થા નથી। ત્યારે અમે અહીંથી કહેવા માંગીએ છીએ તાત્કાલિક અસરથી આ કામ પૂરું કરો અને કાં અહીંથી આ ભૂંગળા કાઢી જાઓ। દર વખતે તમે મોઢું બતાવી અને અમારે જે મતદારના મોઢા બિચારાને સેવાઈ જાય છે એ હવે નહીં હાલે। એટલે ખેડૂતને કહીએ છીએ કે જાગો, આવા મામું બનવાનું બંધ કરો અને આપણે એક થઈ નેક થઈ અને આ સિંચાઈ યોજના પૂરી થાય એના માટેની લડત કરીએ। જય જવાન, જય કિસાન। રમેશ મેરની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।